નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જંબુસર આમોદ વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ ઉપરવાસમાં વધુ વરસાદ પડતા ઢાઢર નદીમાં રેલાવતા સવારથી રાત સુધી પૂરગ્રસ્ત ગામડાઓની મુલાકાતે આમોદ તાલુકાના કાંકરિયા ગામે દિવાલ ધરાશાયી થતા ધારાસભ્ય દેવકિશોર સ્વામીની તેમને હોસ્પિટલ સુધી ખસેડી મદદ કરતા સરાહનીય કામગીરી સામે આવી છે। આજ સવારથી જ ધારાસભ્યએ કોબલા મંજુલા વાસણા દાદાપુર વાડિયા જૂના દાદાપુર રાણીપુરા પુરસા કાંકરિયા માનસંગપુરા જેવા ઢાઢર નદી નજીક આવેલા અનેક ગામડાઓની મુલાકાત લીધી હતી। આમોદ તાલુકામાં આજરોજ સવારથી જ દેવકિશોર સ્વામી પોતાની ગાડી અને ગાડીમાંથી બોટના સફર દ્વારા ગામે ગામ અનેક પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈ ફૂડ પેકેટ તેમજ બીજી તમામ પ્રકારની સહાય આપવાની ખાતરી આપી હતી। સવાર સાંજ રાત દિવસ ન જોતા આજરોજ ધારાસભ્ય સ્વામીજીએ ઠેર ઠેર અનેક ગામડાઓની વિઝિટ લઈ તેમની તમામ મુશ્કેલીઓમાં મદદરૂપ થઈ તેમને પૂરેપૂરું આશ્વાસન આપી મદદની કોઈ પણ જરૂર હોય તો તેના માટે હું તત્પર તમારી મદદરૂપે આવીશ તેમ જણાવ્યું હતું। સફીક બાપુ, કલમ યુદ્ધ સમાચાર, આમોદ। ગુજરાત ખાતે જ્યારે ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાની અંદર અને ભરૂચ જિલ્લામાં આમોદ અને જંબુસરમાં ખૂબ જ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજ રોજ આમોદ અને જંબુસર તાલુકાના અનેક ગામોની અંદર વિઝિટ કરી અને સરકારના સૌ અધિકારીઓ પણ સાથે રહીને જે ગામની અંદર પાણી ભરાયા છે એ ગામોની પણ મુલાકાત લીધી। જેમાં કાંકરિયા ગામે આજે એક દિવાલ પડતા બે દિવ્યાંગ દંપતી દબાઈ જતા તેમને ખૂબ જ પ્રમાણમાં ઇન્જર્ડ થયા છે તો એમને પણ આજે કાંકરિયા ગામે એસડીઆરએફ તથા તાલુકાના સૌ આગેવાનો દ્વારા રેસ્ક્યુ કરી અને દંપતીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા। અત્યારે આજના દિવસે આમોદ અને જંબુસર તાલુકાના તમામ ગામોમાં વિઝિટ લઈ અને જે ગામોની અંદર લાઇટ નથી એ લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી। જે ગામોની અંદર ફૂડની વ્યવસ્થા નહોતી ત્યાં પણ ફૂડ પેકેટો દ્વારા અનેક ગામોની અંદર વિતરણ કરી અને અત્યારે જે આફત આવી પડી છે એ આફતની અંદર સરકારના સૌ અધિકારીઓ, પત્રકાર મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને અત્યારે આ સેવાની કામગીરી આ વિસ્તારની અંદર ચાલી રહી છે।